સુરત પાલિકામાં નામ બદલવાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ વિરોધ નોંધાવ્યો। કચેરીની બિલ્ડિંગ અને વિસ્તારનું નામ બદલી તાપીપુરા કરાયું। શાસક અને વિપક્ષના સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી। કચેરીનું નામ બદલતા રાતોરાત નવા નામનું બોર્ડ લગાવી દેવાયું। સ્થાનિકોના મંતવ્યો લીધા વિના જ નામ બદલ્યાનું કોંગ્રેસ નેતાએ કહ્યું। ભ્રષ્ટાચાર છુપાવવા નામ બદલવામાં આવ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। શાસકો અને વિપક્ષનો આ રાજકીય સ્ટન્ટ હોવાનું કોંગ્રેસ નેતાએ કહ્યું। 10/3/2026 ના રોજ જે શાસકોનો છેલ્લો દિવસ હતો શાસન કરવાનો અને જે સામાન્ય સભા મળી એમાં મેયર શ્રી દક્ષેશ માવાણીએ એક વધારાની દરખાસ્ત રૂપે સુરત મહાનગરપાલિકાની જે મુગલસરાય બિલ્ડિંગ જે ઈસવીસન 1939માં મુગલ કાળ સમયે શાહજહાંની દીકરી આલમગીર જહાંએ બનાવી હતી એ બિલ્ડિંગને જે મુગલસરાયથી ઓળખાતી હતી એ બિલ્ડિંગનું નામ શ્રી તાપી ભવન કરવામાં આવ્યું। ઉપરાંત આ વિસ્તારને મુગલી સરા તરીકે ઓળખ ધરાવે છે। સ્થાનિક રહીશોના કોઈ પણ પ્રકારના મંતવ્ય જાણ્યા વગર આ વિસ્તારનું નામ પણ તાપીપુરા કરવામાં આવ્યું છે। તો ટૂંક આ વર્ષોની અંદર જ ખડોદરા સ્થિત રિંગ રોડ ખાતે 27 માળની નવનિર્મિત 2 બિલ્ડિંગોનું કામ ચાલી રહ્યું છે કે જેમાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ટ્રાન્સફર થવાની છે। તો તમારે એ બિલ્ડિંગનું નામ પણ શ્રી તાપી ભવન રાખવું જોઈએ। જો મા તાપી પ્રત્યે તમને આટલો બધો પ્રેમ અને લાગણી હોય સાચા દિલથી